આપણે કોઈ પણ મુસાફરી કરતા હોય ત્યારે આપણે કેટલે આવ્યા એ જોઈએ છીએ. કેટલેથી નીકળ્યા એ પણ ખબર હોવી જોઈએ, કેટલે આવ્યા અને ક્યાં જવાનું છે એનો એટલા માટે આ સેશન આપણે નક્કી કરેલું કે જો માણસ ઇતિહાસ પરથી શીખે નહીં તો એની એ ભૂલ વારંવાર થયા કરે, એટલે સમય બરબાદ થતો હોય છે. એટલા માટે ઇતિહાસ જે ભૂલી જાય એને આગળ જતાં બહુ મુશ્કેલી પડે છે. આ એનું બેકગ્રાઉન્ડ છે. હવે એ પહેલાં સહેજ આગલા સેશનની વાત કરીએ તો સૌથી પહેલાં એક તો આજે જ મને જાણવા મળ્યું કે આપણા દિવસ નક્કી થયો એ ઋષભદેવ ભગવાનનો જન્મદિવસ છે. એટલે એ અદ્ભુત વસ્તુ કહેવાય. ઋષભદેવ ભગવાનનો જન્મદિવસ પણ છે અને દીક્ષાનો પણ દિવસ છે. આ રાજેન્દ્ર જૈનનો મેસેજ આવ્યો ત્યારે મને ખબર પડી. અને અક્રમ માર્ગના પિતામહ પણ એ જ છે કે સૌથી પહેલાં એમણે જ અક્રમ જ્ઞાન આપ્યું હતું. એટલે આજે આપણે એમને વંદન કરીએ છીએ અને આ શરૂઆત કરીએ. હવે આગલા સેશનના સંદર્ભમાં એક વાત છે કે એમ કહે છે કે બેસ્ટ વે ઓફ લર્નિંગ ઇઝ ટીચિંગ. આજે શિક્ષણનું થયું કે તમે કંઈ પણ વસ્તુ શીખવા ઈચ્છતા હો તો તમે એને ભણાવો. અને ભણાવવાનું થાય તમારે એટલે તમારે એટલું બધું શીખવું પડે, એનું ટેન્શન થાય. હંમેશા ભણાવવાનું તમારે આવે ને એટલે ટેન્શન થાય, અને એટલા ટેન્શનની અંદર તમારે ટેન્શન દૂર કરવા વધારે ભણવું પડે. ચંદ્રકાંતભાઈ મેં ઘણા, મને ખ્યાલ છે કે અમારે મોહનભાઈ સાહેબ અમારે છે ને અઠવાડિયા કે 10 દાડાના કે કોઈક વાર મહિનાના ક્લાસ હતા. તમારે જેમ આખા વર્ષના નહીં. એટલે મને લગભગ મેં ઘણી એક વાર મેં 50,000 લોકોને ભણાયા છે, બરાબર, અત્યાર સુધીમાં. પણ એમાં પહેલાં 10 સ્ટુડન્ટમાં મારે આ સ્ટુડન્ટ ચંદ્રકાંતભાઈને હું આપું છું, એવું કહી શકું. હવે અહીંયા જ્યારે વસંતભાઈની મારી મુલાકાત થયેલી સૌથી પહેલાં એમને ખબર નથી, પણ 1985માં દાદા ભગવાનનો જન્મજયંતિ હતી. મને જ્ઞાન મળ્યું ને બીજા જ મહિનાની જન્મજયંતિ. એટલે દાદા કોઈને કહેતા હતા કે મારા જન્મજયંતિમાં આવજો, જન્મદિવસમાં, જન્મોત્સવમાં. એટલે મેં સાંભળ્યું એટલે હું ગયો હતો અમદાવાદમાં. ત્યારે વસંતભાઈ સ્ટેજ ઉપર હતા અને એમણે એવું જાહેર કર્યું, કારણ કે દાદાએ જ્ઞાન આપ્યું ને મને તો એટલો જબરદસ્ત, પહેલાં જ મહિને તો ખબર પડી જાય આપણને ને, અંધારાનું અજવાળું થયું ખબર નહીં પડે, આધળા માણસને ખબર પડે. તો એટલે એ હું તરત જ ગયો. પણ ત્યાં વસંતભાઈ સ્ટેજ ઉપર હતા અને એમણે એક વાત કરી કે આ દાદા ભગવાન 10 લાખ વર્ષે પ્રગટ થાય છે તો મારે $10 લાખ આપવા છે દાદા ભગવાનની રૂબરૂમાં. ત્યારે મને થયું કે આ માણસનામાં બહુ જબરજસ્ત હિંમત છે, તો આ માણસની જોડે કામ કરવું જોઈએ. એ વખત મને 1 મિનિટનો ટાઈમે નહોતો, નોકરી પણ હતી, પણ કુદરતી રચના તમે જુઓ, કુદરતમાં કુદરતી પડઘો ગયો. અને દાદાએ મને અહીં મોકલ્યો. એમાં સુરેશભાઈ મારા નિમિત્ત છે, હું આ વારંવાર કહું છું કે સુરેશભાઈ મને લાવનાર છે. દાદાએ તો આજ્ઞા કરી હતી, પણ પછી કંઈ તમારે કોઈ સંસ્થામાં જાઓ, અને મને આ સંસ્થા થઈ ક્યારે કે આ ખાતમુહૂર્ત કશી જ ઉમેશભાઈ ખબર નથી મને. હું તો હૈદરાબાદ હતો એ વખતે, મને કોઈ જ ખ્યાલ નથી. હું તો તૈયાર થયા પછી કુદરતી ક્રમે આવેલો છું. અને સુરેશભાઈએ થોડું પ્રેસ કર્યું કે ભાઈ આ માણસને દાદા કહે છે તો એમને આવવા દો, અને એ પ્રમાણે થાય. એટલે એક આ એનું બેકગ્રાઉન્ડ છે. પછી જ્યારે હરીશભાઈએ આ બધું ગોઠવતા હતા, હું તો નવો હતો, કારણ કે આનું કંઈ જ ખબર ના પડે. એટલે મને એક સિસ્ટમ મારી આજે છે, હું તમને સાચું કહું, આમાં કશું, આ તો તમે બધા સાંભળો છો. અહીં મંદિર છે નજીક, એટલે કાયમ મારે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો પદ્માવતી માતાજીને અને ચક્રેશ્વરી માતાજીને કહેવાનું, બરાબર, સાંજે જવું તારે કે આટલો ઇસ્યુ છે, મને કંઈ ખ્યાલ આવતો નથી. અને લગભગ બીજા દાડા સવારમાં 3:30-4 વાગે ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થયું છે. ટ્રાન્સલેશન લખવાના હોય, પેલી પ્રસ્તાવના લખવાની હોય, ગમે તે લખવાનું હોય. એટલે આ દેવલોકોનું કાર્ય છે, એમાં આપણે ખાલી એક હાથ આંગળી ઊંચી કરેલી હોય એટલે તે આપણને હેલ્પ કરે છે. અને એક મહારાજ સાહેબ આવેલા અહીંયા, દાદાનું જ્ઞાન લીધેલું, એમનું નામ હું ભૂલી ગયો છું, ચંદ્રસેન સુરેશ્વરજી કે એવું હતું કંઈક.
અને એમને મેં કહ્યું કે તમે રિસર્ચ સેન્ટરમાં આવો. આ તો 7-1 વર્ષ પહેલાંની વાત છે, કદાચ 9 બી થયા હોય. અને મેં એમને કહ્યું કે દાદા ભગવાને આ સંસ્થા સ્થાપી છે, આ મહાવીર ભગવાનનું શાસન છે, કનુ દાદા એમને મોકલ્યા છે, પણ અમને કંઈ આવડતું નથી. બરાબર? એટલે આ કેવી રીતે કરવાનું, કેવી રીતે પહોંચાડો, અમને કોઈ આનો ખ્યાલ આવતો નથી. અમે આવીએ છીએ પણ ઉકેલ નથી પડતો. તેમણે કહ્યું કે લાલાભાઈ, તમને ખાલી ખબર પડે છે કે મને ખબર નથી પડતી, માટે તમને ચોક્કસ આનો લાભ મળશે. અને હું પદ્માભાઈ માતાને આજે પ્રાર્થના કરીને જઉં છું. અને એમણે કંઈક પ્રધામતી માતાની આ ચંદ્રકાંતભાઈ બેસે છે તે ઓફિસમાં કંઈક વિધિ મૂકીને ગયા હતા. એમને કંઈ પ્રસન્ન છે માતાજી. અને પછી ખરેખર આ સેન્ટરમાં પ્રગતિ દેખાવા માંડી. કારણ કે અજવાળું, કારણ કે જે કામ આપણે કર્યું નથી તે કામ કરવાનું થાય. પણ મને અનુભવ એવો છે કે જ્યારે જ્ઞાની પુરુષ તમને કહે ત્યારે હા જ કહેવા નહીં. કારણ કે જે દાદા ભગવાને મેં લખીને આપ્યું હતું કે હું ઘણા ક્રમિક માર્ગમાં ફર્યો છું, આજ્ઞા, દરેક ક્રમિક માર્ગમાં આજ્ઞા મળે છે, પણ આજ્ઞા પાળવાની શક્તિ મળતી નથી. તમે જે કહેવા છો કે આજ્ઞાએ આપો અને સાથે સાથે આજ્ઞા પાળવાની શક્તિ પણ આપો. એટલે દાદા કહે છે કે આ ભાઈએ તે ચિઠ્ઠી લખી જસુભાઈને આપી, હમણાં આ ભાઈ આવું કહે છે. પણ ખરેખર એવો અનુભવ છે. એટલે એવી રીતે દાદા આપણને જ્યારે આજ્ઞા કરી હોય ત્યારે આપણને ખબર જ છે કે એ પોતે એવી શક્તિ આપે અને આપણને પોતાને આશ્ચર્ય થાય કે આ કામ કેવી રીતે થયું, આપણે આ કામ તો કર્યું નથી. એટલે એ વખતે એવી ભાવના થઈ કે જો મને 10 શિક્ષકો હોય, 5 જ મેં તો ભાવના કરી હતી કે 5 શિક્ષકો જો તૈયાર થાય તો, કારણ કે ઉંમરનું કામ કરશે વસંતભાઈ, તો 5 શિક્ષકોને જો આપણે આ જ્ઞાન સમજાવી શકીએ તો એ શિક્ષકો, કારણ કે શિક્ષણ એક લાયકાત છે, જેમ ડૉક્ટરી એ લાયકાત છે, એ રીતે શિક્ષણ આપવું એ કોઈ સામાન્ય વસ્તુ, એ કુદરતી એનામાં એક ક્ષમતા છે, કળા છે એક જાતની, કે સામેના વ્યક્તિને વાત પહોંચાડવી દરેક વ્યક્તિ કરી શકતો નથી. મેં તો જોયું છે જે બહુ હોશિયાર હોય એ શિક્ષક તરીકે નથી સારા થતા, ભણાવી નહીં શકે, એને બધી ખબર પડતી હોય. એવી રીતે ઘણી વખત જોવા મળે. એટલે આ રીતનું છે ને. પ્રાર્થના કરેલી અને એમાં પછી વાત કરતાં કરતાં પછી આ શિક્ષકોના મંડળમાં વાત પહોંચાડી અને એમાં કોઈમાં હાથમાં નથી. એ પહેલાં 5 શિક્ષકોમાં પછી એ લોકો રવિવારે ભણવા આવતા હતા અને મેં પૂરેપૂરી નિષ્ઠાથી 4-4 કલાક એ લોકો બેસે અને લગભગ 50 રવિવાર અમે ભણાવ્યા, કે જેમાં વેદાંત, બધા સંપ્રદાયો અને આપણું આજે કેવી રીતે થાય છે, જેમ જેમ ઉકેલ પડતો ગયો. અને જેમાં ચંદ્રકાંતભાઈ કે એમણે બધા જ ક્લાસ એટેન્ડ કર્યા, વસંતભાઈ બધા ક્લાસ એટેન્ડ કર્યા. અને આપણી ભાવના મુજબ લગભગ 5ના બદલે 6 શિક્ષકો તૈયાર થયા, જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી 3માં ભણાવી શકે. અને પછી ધીમે ધીમે આપણે બીજો એક તૈયારી કરી તે અત્યારે આપણને ઇંગ્લિશના પણ 5 કે 6 શિક્ષકો મળે છે. અત્યારે મારે એક પણ ક્લાસ લેવો પડતો નથી. એ એક આજે ભાવના કેવું ફળ આપે છે અને એ રીતે આપણે વાત કરીએ છીએ. એટલે આ એની બિગિનિંગ થઈ. અને હવે આપણે એક સેશન લઈએ છીએ ઓવરવ્યૂ. એટલે તમે એક તૂફાન ઓર દિયાનું ગીત સાંભળ્યું હશે, ના સાંભળ્યું હોય તો એક લાઈન તમને સંભળાવો. निर्बल से लड़ाई बलवान की, निर्बल से लड़ाई बलवान की, ये कहानी है दिए की और तूफान की, ये कहानी है दिए की और तूफान की. जग में जोत जगाने एक छोटा सा दिया था कहीं जल रहा, अपनी धुन में मगन उसके तन में अगन, उसकी लौ में लगन भगवान की, ये कहानी है दिए की और तूफान की.
कहीं दूर था तूफान, कहीं दूर था तूफान, दिए से था बलवान, सारे जग को मसलने मचल रहा। झाड़ हो या पहाड़, देऊं पल में उखाड़, सोच सोच के जमी पे था उछल रहा। देख नन्हा सा दिया, उसने हमला किया, देख नन्हा सा दिया, उसने हमला किया। अब देखो लीला विधि के विधान की, ये कहानी है दिए की और तूफान की। दुनिया ने साथ छोड़ा, ममता ने मुख मोड़ा, अब दिए पे ये दुख पड़ने लगा। अब दिए पे ये दुख पड़ने लगा, पर हिम्मत न हार, मन में मरना विचार, अत्याचार की हवा से लड़ने लगा। सर उठाना या झुकाना या भलाई में मर जाना, घड़ी आई उसके भी इम्तिहान की। ये कहानी है दिए की और तूफान की, निर्बल से लड़ाई बलवान की। ये कहानी है दिए की और तूफान की, निर्बल से लड़ाई बलवान की। ये कहानी है दिए की और तूफान की। फिर ऐसी घड़ी आई, फिर ऐसी घड़ी आई, घन घोर घटा छाई, अब दिए का भी दिल लगा कांपने। बड़े जोर से तूफान आया भरता उड़ान, उस छोटे से दिए का बल मापने। तब दिया दुखियारा, वो बेचारा बेसहारा, चला दाव पे लगाने बाजी प्राण की, बाजी प्राण की, बाजी प्राण की, बाजी प्राण की। चला दाव पे लगाने बाजी प्राण की। ये कहानी है दिए की और तूफान की। लड़ते लड़ते वो थका, फिर भी बुझ न सका। लड़ते लड़ते वो थका, फिर भी बुझ न सका। उसकी जोत में था बल रे सच्चाई का, चाहे था वो कमजोर पर टूटी नहीं डोर। उसने बीड़ा था उठाया रे भलाई का, हुआ नहीं वो निराश, चले जब तक सांस। उसे आस थी प्रभु के वरदान की। ये कहानी है दिए की और तूफान की। सर पटक पटक, पग झटक झटक, न हटा पाया दिए को अपनी आन से। वार बार बार कर, अंत में हार कर, तूफान भगा रे मैदान से। अत्याचार से उभर जली जोत अमर, रही अमर निशानी बलिदान की। ये कहानी है दिए की और तूफान की, निर्बल से लड़ाई बलवान की। ये कहानी है
કવિઓનામાં આવી ક્ષમતા હોય છે. આ ગીત મેં ઘણી વાર તમે બધાએ સાંભળ્યું હશે, બહુ જૂનું છે, 60-70 વર્ષ 60 વર્ષ જૂનું ગીત છે. એ કહે છે કે લડાઈ હે નિર્બલ ઓર બલવાન કી, અને દીવો અને દિયા ઓર તુફાન એ પિક્ચરનું નામ છે અને ગીતનું પણ એ જ નામ છે. આપણને દાદાએ જે દીવો સળગાવ્યો, હું એવું સમજું છું, પણ એને રહેવાનું છે ક્યાં? તોફાનમાં, વાવાઝોડામાં. હવે દીવો શું કરે? દીવો નિર્બળ છે અને તુફાન, શુક્લા સાહેબ, એમાં દીવો સળગતો રાખવો એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને ઘણું સાંભળ્યું પણ ખબર નહીં કે આપણે પોતે જ એના ભોગ બનીશું. અને આપણે આ છેલ્લા 7 વર્ષ જોયા છે કે આપણે બહુ બળવાન ફોર્સ જોડે એમાં દીવાને આપણે સળગતો રાખી શક્યા છીએ જ્ઞાની પુરુષના આશીર્વાદથી. એટલે આ અત્યારે જે બેઠા છે તે એ લોકો છે કે જે પોતે દીવો સાચવી રાખ્યો છે અને બીજાને સાચવી રાખવામાં નિમિત્ત થયા છે. અને વિશેષતા એવી છે મિતેશભાઈ, કરું દાદાજી કહેલું કે આવું તો આવ્યા જ કરશે. હવે તમે વિચાર કરો, કારણ કે તુફાન જ છે અને એમાંથી તમારે દીવો સળગતો રાખવાનો છે, સીધી વાત છે. તોફાન કંઈ બંધ થવાનું નથી. અને આ તો કળિયુગ છે, એમાં તો તોફાન વિશેષ હોય, એટલે એમાં કશી તમારે તોફાનનો વાંક કળાય નહીં. તોફાન નિર્દોષ છે. તોફાન દીવાને ઓલવવા માટે ઉત્પન્ન થયું નથી, પણ દીવો તોફાનમાં આવી ચડ્યો છે, જન્મી ગયો છે. એટલે આ ઇસ્યુ છે. એટલે એ રીતે આપણે લેવાનું, એમાંથી શું શીખીએ અને એ દીવો કઈ રીતે, કારણ જ્ઞાની કહે છે કે આવું આયા જ કરશે. બરાબર? જેટલા ફૂલ હોય એટલા ફળ થાય નહીં, એ નિયમ છે. એટલે એ રીતે એ સંદર્ભમાં આપણે સમજીએ. આપણા કોઈની ટીકા, આખું જગત નિર્દોષ છે, જ્ઞાનીએ જોયું તો પછી કે આપણે દોઢ ડાયા થઈને કોઈને દોષિત જોવાનો હોતો નથી. એ હકીકત વસ્તુ છે, દરેક શુદ્ધાત્મા છે. દાદાએ એક વસ્તુ કહી, મને બહુ આનંદ થયો 3 મહિના પહેલાં, કે એટલે તમે બધામાં શુદ્ધાત્મા જો તો મારામાં કેમ નથી જોતા કહે છે. હવે એક દાદા ભગવાન આવું બોલ્યા અને તમે કહો દાદા મરચાના ભજીયા ખાય છે ને ટીકણું પૂછડું ને એમને બહુ ગમે છે ને. હવે તો મને તરત મને લાઇટથી ચાલુ આ 40 વર્ષમાં જ્ઞાનીમાં તો શુદ્ધાત્મા જોયા જ નહીં. ખ્યાલ આવે તમને? આટલું જો શીખ્યા હોત તો આ પ્રશ્ન જ નહીં થયો હોત આપણને. અરે પણ તોય નથી જોયા, પછી પેલું મરચાન ભજીયા જ જોયા એણે. બરાબર? આ દાદા ભગવાન કહેતા હતા, એમની ફરિયાદ કહેવાય હતો કે તમે બધામાં શુદ્ધાત્મા મારામાં કેમ નથી જોતા? પણ એ મારી પ્રકૃતિ જુઓ છે એમ. ખ્યાલ? એટલે તે રીતે આપણે એ વાત કરીએ. એટલે આપણે સ્લાઇડ લઈને ટૂંકમાં કરીએ. તમને ખ્યાલ છે આ બધો? બરાબર છે? દાદાને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ, અને ગયા. પછી આપણે, મને યાદ આવ્યું એ વખતે, એ તો વિકટ સંજોગ હોય ને, આપણને ખબર ના હોય, ચિંતાનો થાય કે તમે ઘેર જાઓ. તરત મને એક પ્રસંગ યાદ આવ્યો. એ જ સમયે હેતલબેન, મને એકદમ દ્રશ્ય દેખાયું કે જાણે કે શાસનદેવો આ ક્ષેત્ર છોડીને જતા રહેતા હોય એવું દેખાયું મને, કુદરતી, ગમે તે હોય, શું કારણ મને ખબર નથી. અને પછી મારાથી શાંત નહીં રહેવાયું ને આ બધા હતા એમને ખબર છે કે અમે પછી બધાએ આ કહ્યું આ ખોટું છે. તો એક જગ્યાએ યુદ્ધ થયેલું અને એ રાજા નિર્બળ હશે પણ આક્રમક રાજા ભારે હતો. પણ પછી એને સ્ત્રીઓ બધી વિનંતી કરવા દે. તેણે કહ્યું તમારી મનગમતી વસ્તુ લઈને નીકળી જાઓ તમે, પણ બાકી કંઈ કોઈ બચશે નહીં. તો એ સ્ત્રીઓ પોતાના પતિને ઊંચકીને ગઈ. એ પ્રસંગ મને એ જ સમયે યાદ આવ્યો. તો મેં કહ્યું ચાલો આપણે જ્ઞાની જતા હતા, આપણે જાઓ, આપણે કોઈની જોડે લગ્ન કર્યું નથી, કોઈ દિવાલ જોડે કે કોઈ મકાન જોડે કે કોઈ માણસ જોડે કે કશું નથી. આપણે જે કંઈ સંબંધ છે એમના લીધે છે. માટે એ જ્યાં જતા એ આઉટ તો આપણે પણ આઉટ. બરાબર કે નહીં? કારણ કે એમની જોડે રહેવું. અને પછી જાણવા મળ્યું લક્ષ્મીબેન લખતા એમાં દાદા ભગવાનનું વાક્ય છે કે કંઈક થાય તો દાદાનો સંગ ગધેડાનો ગણપતિનો ગ, એ જ આપણો સંગ ઘરનો ગ. આ એક દાદા ભગવાનનું વાક્ય છે કે જ્યારે કંઈ પણ ઉપાધિ આવે તો કોનો સંગ રાખજો? સંઘ, ઘરના ઘ વાળાનો નહીં,
પણ સંઘ, જ્ઞાનીનો સંઘ રાખવાનો. આ વસ્તુ આપણને ગાઈડિંગ પોસ્ટ તરીકે કામ લાગી હતી. અને એમાં આ બધી અત્યારે જે હાજર છે એ બધા એમાં સામેલ હતા. અને દીવો આપણો આ 7 વર્ષમાં નીકળ્યો. અને હજુ કેવું કહેવાય નહીં, કારણ કે આ તો જ્ઞાની કે આવું રહેવું પડશે. એટલે હિંમતે મરદા તો મદદે ખુદા. આ જ્ઞાન છેક સુધી આપણને ઘણું ઘણું શીખવા મળ્યું. તમારે કાલ કેવળ જ્ઞાન થતું હોય તો આજે જીવતો જ્ઞાની તમારા માથે જોઈએ એવું મને શીખવા મળ્યું. એટલે હું તમને કહું છું, કારણ કે આનું કશું ઠેકાણું નહીં. બરાબર? એટલે તમે જુઓ છો કે 24 દીવામાંથી એક જ દીવો હા જ્ઞાની જોડે રહ્યો. હા, આપણે ઊભા થાઓ. આપણે ઓછા સમયમાં વાત કરવાની છે. બરાબર? કેટલી હિંમત માગે છે. એની પર શું દબાણ નહીં આવ્યું હોય, શું નહીં આવ્યું હોય, શું પોલિટિક્સ નહીં થયું હોય. ખ્યાલ આવ્યો? પણ હંમેશા આ ગબ્બર સંજોગો આવે ત્યારે કેટલી હિંમત માગે છે. બરાબર? આપણે કગર્યા બધું કરેલું છે. બરાબર? તમારે આજ પછી કનુદાદાની જન્મજયંતિ ઉજવવાની રહેતી નથી. આવો આપણને આદેશ આપવામાં આવ્યો હતો આપણે જ્યારે જગ્યા માગી ત્યારે. જગ્યા માગનારા દાતાઓ હતા, જેણે આ પૈસાથી આ જગ્યા બની હતી. એને જે પાછળથી દાખલ થયેલા અમારા શુક્લ સાહેબ એક મને ઉપમા આપેલી. આ હોલ હોય અને એક પંખો બંધ હોય પછી તમે નવો નખાઈ આપો એટલે અમે તો રાજી થઈએ ને. પણ પછી તમે કહો આ હોલ જ અમારો છે, એવું થયેલું. બરાબર? આ શીખવાનું છે બધું. આ જગત કેટલું બધું એ છે. અને એટલે મને યાદ આવ્યું કે દાદા ભગવાન કે કનુ દાદાજી જ્યારે જ્ઞાન આપતા ત્યારે વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું. મેં કેમ બોલાવતા હશે, મને 35 વર્ષે ખબર પડી કે આ તો આટલા માટે બોલાવતા હતા. બરાબર? એટલે આવું ચાલ્યા જ કરવાનું કહેવાનું મતલબ નહીં. એટલે કે ચાલ્યા જ કર્યું. એમને કનુ દાદાજી સિવાય બધા લોકોને આશ્ચર્ય થયું હતું. કનુ દાદાને એક આટલું આશ્ચર્ય થયું નથી આમાં કશું થયું એમાં. એવું મારું પર્સનલ એમનું ઓબ્ઝર્વેશન છે. બરાબર? એટલે પછી તો સિલ્વર જ્યુબિલીમાં આવ્યા કનુ દાદાજી. તમારે ડિટેલ વાંચ્યું હોય તો ભગીરથભાઈ એક બુક લખી છે અક્રમ પરિસર, અને કે એનો અંગ્રેજી અનુવાદ થયો છે રેમિનેસન્સીસ ઓફ કનુ દાદાજી. એ જોજો. પછી તો આપણે શું કર્યું, સત્સંગી મેગેઝિન ચાલુ કર્યા. શું કરીએ બીજું? તો જે વિચાર આવ્યો અહીંથી તો એ મેગેઝિનના લગભગ આપણે 2 મહિને 6 ઇસ્યુ બહાર 6 ઇસ્યુ બહાર પાડ્યા. એમ કર્યું થયું. પછી 5 આઈપીસીનો અહીંયા ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસનું અધિવેશન થયું, જેમાં 350 સ્કોલર આવેલા. સંઘના કનુ દાદાજીને બોયકોટ કર્યા પછીના અમને કહેવામાં આવ્યું કે તમે બોલાવશો તો મોટી ઉપાધિ આવશે, ફલાણું ઢીકણું. બહુ ગભરાવામાં આવ્યા. તે વખતે આપણો સેનાપતિ યોગેશભાઈ શુક્લ, જે થવું હોય તે થાય. અને એ પ્રસંગમાં 6 દિવસ કનુ દાદાજી હાજર રહ્યા. કેટલાય સ્કોલર એમને મળ્યા, એમના દર્શન થયા. અને એમાંથી કેટલાય અત્યારે કામ લાગે છે. જ્ઞાની પુરુષનો એક પણ શ્વાસ અવરતા જતો નથી, એ હકીકત છે. પછી તો આપણને કંઈ જન્મજયંતિ વાત થઈ ગઈ. પછી તો આપણને સ્વામિનારાયણ સંસ્થાએ હોલ આપ્યો હિંમતનગરમાં, તમે જાણો છો. જેમાં કનુ દાદાજીની ગેરહાજરીમાં 3000 લોકો આવ્યા હતા. અમને પણ આશ્ચર્ય થયું. એના સ્પોન્સરે મળી ગયા. પણ આપણે જે સંસ્થાઓ બનાવી, લોનો લઈ લઈને મારા જેવા તો પૈસા આપ્યા છે, અહીંયા આપણને જગ્યા આપી નહીં. એના બદલે એક ફાલતુ માણસનો જન્મોત્સવ એ લોકો અહીં ઉજવ્યો, મહાત્માનો. આ એક દુનિયાની દુનિયાદારી છે. માટે અહીંથી મહાદેવ ક્ષેત્ર જવું એટલું આપણને દાખલો મળવો જોઈએ. આ જગત કલ્યાણ એટલે આ જગત સુધારીને હું અહીં રહીશ એવું ના કરશો ભાવના. જ્ઞાનીઓથી એ સુધારો થયો નથી. આ તો આપણે બગડી ના જઈએ એટલા માટે જગત કલ્યાણની ભાવના કરવાની, એવું મને એવું સમજાય છે. બરાબર? તો એ એક વસ્તુ છે કે એક બાપ્સને ધન્યવાદ છે કે જેણે આપણને આ આપી એની જગ્યા આપણા માણસે આપણને કાઢી મૂક્યા હતા. બરાબર? પછી તો મેગેઝિન બહાર પડ્યું, તમે જાણો છો કે જે આપણે આવું કરીએ જ નહીં, પણ તમે જોયું છે બધું. એમાં બી કેટલી બધી ટેકનિકોથી બધી વાત થઈ ગઈ છે. ઘણા વોટ્સઅપવાળાને બી આજે ધન્યવાદ આપું છું સંઘ તરફથી કે આ વોટ્સઅપ ના હોત તો આ માહિતી આપણે કેવી રીતે પહોંચાડત. એવામાં જ વોટ્સઅપ નીકળ્યું હતું.
અને વોટ્સઅપ એ પણ આપણને હેલ્પ કરી છે, જે હશે એણે, પણ એના બી કંઈ પુણ્યનો ભાગ તો મળશે જ એ ટેકનોલોજીનો. નહીં તો ₹1 એક મેસેજ થતો, પહેલાં ₹2 એક SMS કરો, આવડો મોટો મેસેજ આવે નહીં. પણ એ ખાતે બધી આપણને મળેલી સગવડો. પછી તો ફોટા પણ જાણે નડતા હોય તે ફોટા ઉઠાવીને ફેંકી દેવામાં આવ્યા અહીંથી કેલનપુરથી. આ બધું ભૂલવું નહીં. આપણે કંઈ વેરવૃત્તિ નથી, પણ શીખવું જોઈએ કે લીમડા અને શેરડીનો રસ તમે કેટલાય વર્ષો પાસો તો કંઈ એમાં પાના મીઠા થવાના નથી. એ હકીકત છે. એટલે એટલું જાણવું તો પડે ને કે અહીં વ્યર્થ પ્રયત્ન કરવાનો નથી. આપણો સમય બચે, આપણી પાસે જીવન ટૂંકું છે. તો આવું થયું. પછી કોઈક ટ્રસ્ટીઓની ઈચ્છા થઈ કે આપણે ફોટા મૂકવા જોઈએ. કનુ દાદાજીના ગયા પછી તો પણ જે બળિયા લોકો છે, પોતાને માને છે, ફરી ફોટા ઉઠાવીને મૂકી દે. ફોટા જોડે પણ તિરસ્કાર જેને હોય એને કનુ દાદા એ જેને જ્ઞાન આપ્યું છે એના પ્રત્યે પ્રેમ કેવી રીતે હશે એ સમજવાની જરૂર છે. જેને સમજ ના પડતી હોય એ સમજી લો તમે. ઘણા કહે છે કે દાદા ભગવાનની વાત થાય છે, એવું નથી. જેને ફોટાથી પણ તિરસ્કાર હોય એને તમે મહાત્મા તમને ગણતો જ નથી. એ સમજી લો. આ વસ્તુ ઇમ્પ્લાઇડ છે. એટલે એનાથી તો આનાથી મૂર્ખ 100 મૂર્ખ મેં પહેલો એમ કહે છે દાદા ગીત ગાતા એક વખતે. મૂર્ખામાં બી પહેલો નંબર આવે એનો કે જતો હોય કે એથી મને મારા જ્ઞાનને પોષણ મળશે. અરે તને જ્ઞાન આપનારને જે જ્ઞાની નથી માનતો એ તને શું પોષણ આપવાનો હતો? મૂર્ખ છે. આ મૂર્ખતા કહેવાય. પણ આ વસ્તુ સમજવી જોઈએ આપણે. અને આપણને કોઈ પૂછે તો બેભરમું બોલવું નહીં જોઈએ. હમણાં અમારા કેતનભાઈ છે, આવ્યા છે કેતનભાઈ? હા, એમણે વાત કરી હતી મને. અરે મેં કહ્યું જો દાદાએ આપતાવાણી પહેલીમાં લખ્યું છે મગનું નામ મરી ના પાડવું, એનાથી કેટલું બધું નુકસાન થાય છે. ત્યારે જીવન મરણનો પ્રશ્ન હોય ત્યારે મગ જોડે વેર નથી કે મરી જોડે એ નથી. પણ મુશ્કેલી થાય છે એમાં જ્યારે તમારો રોલ હોય અને તમે બધા રોલ છે તમારી પાસે. તમને 4 જણા પૂછે છે એટલે જ તમે આવ્યા છો અહીંયા. એટલે આપણા લર્નિંગ પોઈન્ટ છે. પછી તો અમને કહેવામાં આવ્યું કે અમારે કનુ દાદાની ચોપડીઓ મોકલી દેવી છે તમને, થોડીક ચોપડીઓ છે. કીધું સારું. આપણી પાસે તો જગ્યા જ નથી, પૈસાએ નથી, બધું હાથે પગે નીકળી ગયા છે આપણે. તો તેમ છતાં પણ ઓચિંતાની હમણાં તો 2 ટ્રકો ભરીને કનુ દાદાની ચોપડીઓ, ફોટા બધું મોકલી આપવામાં આવ્યું. બરાબર. અને આપણે તો ના પડાય જ નહીં. પણ આના પરથી સમજવાનું કે કેટલું બધું અંદર દ્વેષ છે એ મટીરિયલ પ્રત્યે પણ. અમીન સાહેબનું પણ ખ્યાલ આવ્યો કે નહીં? મેં એવું સાંભળ્યું કે આપતા સૂત્રમાં આશીર્વચન કનુ દાદાજીના છે. ચોપડીમાંથી એ ફોટો ફાડીને આપતા સૂત્ર આપે છે. આ બધા સંજોગો સમજવા જેવા છે કે એમાં પછી આપણો સમય બગાડીએ. અને હું વિતરાગ છું અને હું પહેલી 9 કલમોમાં એ કરું છું. એ એક જાતની પોતે પોતાની જાતને છેતરે છે. એમાં આત્મવંચના છે, એમાં કશું છે નહીં. આપણે સમજવું જોઈએ કે આ તેલમાં તેલ નથી અને તું ક્યાં આશા રાખીને બેઠો છું કે અહીંથી મને આ વસ્તુ પ્રાપ્ત થશે કે મારા જ્ઞાનને પોષણ મળશે. તને પોષણ મળવાનું નથી. અંદર એસિડ રેડવામાં આવે છે. અને તમને ખ્યાલ હોય ચાણક્યનો, તો ચાણક્યનો એક પ્રસંગ છે હેતલબેન, કે એ ડાભડો એને પેસી ગયો, ચાલતો હતો. દર્ભ ડાબડાનું ઘાસ હોય તે કિરીટભાઈ અણીવાળું હોય. એ જમાનામાં કંઈ બૂટ ના હોય અને બિચારો આ ગરીબ માણસ ત્યાં શુક્લજી જેવો હશે, ચાણક્ય કહીએ છીએ અમે એમને. તે ડાબડો પેસી ગયો એને. તો એણે શું કર્યું? મધ લઈ આવ્યો અને ડાબડાને મધ રેડતો હતો. હવે વિચાર કરો, જેને તમને કાંટો ભાગે અને મધ રેડવાનું હોય કે એસિડ રેડવાનું હોય? ત્યારે મધ રેડતો હતો. પણ એણે પેલા માણસે જોયું કે કેમ સમજ ના પડી કે હું મધ રેડીશ તે કીડીઓ આવશે ને કીડીઓ ડાબડાના મૂળને ખાઈ જશે. ખ્યાલ આવ્યો તમને? એવા મહાન લોકો હિન્દુસ્તાનમાં થયેલા છે. એવી રીતે અહીંયા પણ તમારું જ્ઞાનનું મૂળિયું ખાઈ જશે મધ રેડીને. એ સમજવા જેવી વસ્તુ છે કે એ સમજવું જોઈએ. આ બધા વિઘ્નો છે. અને જ્યારે જ્ઞાની પુરુષની હાજરી નથી હોતી ત્યારે જેમ સૂર્યની હાજરી ના હોય એટલે ઘુવડ, ફલાણું, ઢીકણું, રાતના પક્ષીઓ ને રાતના જંતુઓ અલગ હોય છે. હું એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી છું. દિવસના જંતુ અલગ હોય, રાતના અલગ હોય. દાડા કંઈ મચ્છર કાઢી જાય તમને એટલા બધા? રાતે જાવજો, એનો જમાનો છે. જ્યારે જ્ઞાની જતા રહે ત્યારે તમારું ડાયરેક્ટ રક્ષણ એકદમ
મુશ્કેલીમાં આવી જતું હોય છે. એ વસ્તુ જાણવા જેવી છે આપણે. અને આ તો તમને ખબર છે કે અક્રમ જ્ઞાન કોણ ચલાવી શકે? દાદા ભગવાનને પૂછવા હોય તો ભાવિ તીર્થંકરનું જેનું ગોત્ર હોય, ખરું કે નહીં? એ આપણે સમજવું જોઈએ. અને શું તીર્થંકરનું પદ હો એ, અને શું એ અક્રમ માર્ગ છે આ તો. કારણ કે બિલકુલ આપણા જેવા લોકોને મોક્ષે લઈ જવાના છે જે અત્યાર સુધી ગયા નથી. અને દાદા કહે છે મારી શક્તિ કરું નામ પેસી જશે. કરું દાદાએ આ પ્રસંગનું વર્ણન કર્યું છે. દાદાનો દેહ વિલય થયો એ બધી વસ્તુ તમે જુઓ છો. આગલા દાડા જ્યારે જન્મ જયંતિએ વસંતભાઈને બોલાવીને આ તિલક કરાવડાવ્યું છે. એ જ્ઞાની સંજ્ઞા આપે, આપણા ખ્યાલમાં આવે ના આવે જુદી વસ્તુ. અને પછી એમણે 10 દાડા પછી એમનો અનુભવ મૂક્યો છે એ પણ આપણે તમે જાણો છો, મારે કંઈ કહેવાનું નથી. પણ આ બધી વસ્તુની લિંક છે આખી. આપણો કહેવાનો મતલબ આજે આ તમે જુઓ, આ વ્યક્તિ દમવા બેઠા છે, આ બાજુથી ત્રીજા માણસ છે. આ એમની મહાનતા છે. એ જમાનામાં અમારે ત્યાં કીર્તન ભક્તિ હતી ત્યારે આવ્યા હતા. અમને ખબર નહીં કે અમને ખુરશીમાં બેહાડવા જોઈએ, પણ એમને કશું નહીં એવું, બરાબર. અને જ્યારે હિંમતનગરમાં જગદીશભાઈ, મોહનભાઈ આ બધા શોભાયાત્રા કાઢી 91માં કે 2માં, મને યાદ નથી, આટલા માણસ હતા. એટલે આપણે બી દિવસે દિવસે આ તુફાન ઓર દિયામાં આપણે આટલા થઈ જઈએ તો ચિંતા કરશો નહીં. આ કુદરતી રચના છે, જેને પોતે પોતાનું હિત જાળવવાનું છે. હા એક આ વિડીયો જરા મારી રિક્વેસ્ટ છે કે જુઓ. તમને સિદ્ધાંતિક ખબર હોવી જોઈએ. જય સચ્ચિદાનંદ. બેન કે છે આપણા અર્ચિલાબેન કે છે ધીરુભાઈ ને હું માળા ચડાવું ના ચડાય હવાણ સમજે કરીએ ને, આ તો વિજ્ઞાની માર્ગ છે. કેવો છે? હજુ એક પણ તૈયાર થયો નથી. શું કહ્યું? હજુ 2 તૈયાર નથી થયો કોઈ. તો માટે તમારે આમ નમસ્કાર કરાય. શું કહ્યું? આરે ના ચડાય ને તો એને પાડી નાખો, અમારે પાડી નાખો તો પડો. શું કહો? એ બીજા બધા બહાર ચાલે, બોલા એ ના ચાલે. એ તો દાદા વગર કોઈને એ જ ના કરાય. બધું ને દાદા એ તો દાદાનો પ્રસાદી નો હા એ થાય નહીં. ઊંચું સેવક બનાવે, જે સેવક છે ને તેરીય બનાવી દે મારી નાખેલો. બરાબર ને? જ્યાં સુધી કઈ પણ સેવામાં છે ત્યાં સેવીય બચે, સેવક બની શકે નહીં. બરાબર ને? આ તો મારી નાખે લોકો. એમને વિચાર પાડે તો પાડે, પણ એ પડે. હાથે ના અડાય. શું કહ્યું? પગે ના ચડાય. આમ ઉપર કરાય. એ આપણને પ્રેમની વસ્તુ છે. આવતી વંદન કરીએ પણ આમ ના અડાય. આપણે આ માર્ગ જુદો છે, આપણો સાયન્ટિફિક માર્ગ છે. આ પોલિયું નથી ખાતું અહીં. તો બીજી ગાતે આમ ચાલે કે એ સેવા કરે છે ને તે જતા રહે છે. માટે કે ના કરજો કે છે. શું કે ખબર પડે ને? પણ એ તો પોલ થાય પછી. એ પાય એમને પાઈ નાખે અને લોકોને પાઈ નાખે. શું કહ્યું? આપણો માર્ગ ચોખ્ખો રાખવાનો છે, પ્યાર. જય સચ્ચિદાનંદ. એટલે આ તો બધા માટે છે, બેન પૂરતું નથી. દાદા કહે છે કે પડી જાય. 20 વર્ષ દાદા જોડે રહેવા છતાં પણ આપણે બધામાં આ મોટી વસ્તુ છે કે અક્રમનો મહાત્મા પડે તો સીધો 0 પર આવી જાય. અમીન સાહેબે પૂછેલું, વાત છપાયું નથી. હું ચોપડીઓનું કામ કરું છું એટલે મને ખબર છે કે જો મારા વિરુદ્ધ કહ્યું હોય તો મને એમ થાય કે ચાલો આ વાક્ય કાઢી નાખીએ. દાદાએ લખ્યું હોય કે સિગરેટ ના પીને હું પીતો હોઉં તો એ વાક્ય લખવાનું મને મન થાય નહીં. આ ચોપડીઓની મર્યાદા છે. એટલે બેનને કહ્યું તે આપણને જ કહ્યું છે કે ભાઈ તમે એમને કહે હાર ચડાવશો તો પતન થઈ જાય. આપણે બધાએ સમજવાનું છે આ વસ્તુ. અત્યારે તમે જોઈ રહ્યા છો બધું. દાદા કહે છે આ કઈ સાલનો વિડીયો તમને કહું? 85નો થયા, કદાચ 86નો હોય. જ્યારે સાન ફ્રાન્સિસ્કોમાં ગુરુ પૂર્ણિમા થઈ હતી ત્યારનો છે આ. બરાબર? આ રિસર્ચ સેન્ટર છે એટલે અમે બધું રિસર્ચ કર્યા કરીએ આવું બધું. તો એમ સમજીએ, આપણે સમજવાનું છે આ વસ્તુ. રોહિતભાઈ બરાબર, હેતલબેન? કારણ કે આ દુનિયા તો આ રીતનો જ ક્રમ છે, બધું લૂંટી જાય. અમને એક હૈદરાબાદમાં ઉત્તર સંઘપતિ અમારા હતા, એટલું બધું મને રાખે. હું ગયો પણ મેં કહ્યું કેમ મને તમે આટલું રાખો છો? પછી કે અમે તો લૂંટવા બેઠા છીએ. તારે મને ખબર પડે, અરે હા લૂંટી જવાનું કે અમારે તો બધે આમ જ કરીએ છીએ અમે. તો કહે છે જે આવે એને કહે છે લૂંટી જવાનો. ફ્રેન્કલી કહી દીધું એણે બિચારાએ
ખબર પડી? પછી આપણે પરથી કમાવા દેવું પડે, લૂંટે જઈએ તો એને શું દશા થાય? ચાલો, આ એક ફ્રેઝ છે, થ્રોઈંગ ધ બેબી આઉટ વિથ ધ બાથ વોટર. નાના બાબુ હોય ને, પેલું 2 મહિનાનું તમે નવડાવો છો ને ટબમાં, પછી ટબને તમે 5મા માળે રહેતા હોય, પછી ટબનું પાણી બહાર નાખવાનું, એ બાળકે નાખી દો શું થાય? પણ આ ઇંગ્લિશમાં કહેવત છે, એવા લોકો હોય છે કે જ્ઞાનીને આ રીતે બેબી વિથ ધ બાથ વોટર. ખબર પડી? આ જગત આવું છે કે ક્યાં સંજોગ કયા શું છે જોયા વગર આવું ના થવું જોઈએ, આવું ના થવું જોઈએ. આ તમને આપણે વાત થઈ હતી, હું તો મારા માટે વાપરું છું. આ જગતમાં આપણું કંઈ પણ માન તાન સન્માન હોય, આપણે દાદા ભગવાનને આપણા પર બેસાડ્યા છે ત્યાં સુધી છે. લોકો આપણને જે કરે એ આપણને કરતા નથી. આપણી અંદર કંઈક દીવો સળગાવનાર છે, એ દીવો તમારો ના ઓલાવે ત્યાં સુધી, એટલે દાદાને પગે લાગે છે. આપણને જ્યારે કંઈ પણ પગે લાગે દાદાને લગાડે, એ યાદ રાખવું. કારણ કે આ ગધેડો જતો હતો રસ્તામાં, તે આટલું બધું માણસ પગે લાગે, એટલે ગધેડાને થયું કે ચાલો આટલું બધું પગે લાગે છે અને આપણે હવે કંઈક થઈ ગયા, એનો વિચાર શું ખબર પડે? પછી વળતો આવ્યો તારે કંઈ પગે ના આગળ લૂંટો પાછું પેલો કુંભાર ઉલટા દંડા મારવા મળ્યો કે સાલું હા શું થયું? એ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. એવું આપણે બી આવું થાય. જ્ઞાની પુરુષ ના હોય ત્યારે બહુ મોટી મોટી મુશ્કેલીઓ આવે છે જો આપણે એનામાં ના રહીએ તો. અને પછી આ ભગવાનના ઉતરી જાય પછી શું દશા થાય? એ આ દશા થાય આપણી કે આ પછી આ બોજા જ ઊંચકવાના આવે, કશું મળે નહીં, મજૂરી જ ભાગમાં આવે. આ છોકરાઓએ મને ખ્યાલ છે કદાચ 2017માં જ મિટિંગ રાખી હતી, અમારે જવાનું થયું હતું ભગીરથ જોડે. ત્યાંથી આનું શરૂ થયું. છોકરા હંમેશા યુવાનો જે લાવે છે ક્રાંતિ, એ લોકોએ આખું કહ્યું કે આ સંજોગમાં આપણાથી ચૂપ ના રહેવાય. પછી ધીમે ધીમે પછી ભગીરથભાઈ ગયો, બધા મિટિંગો કરીને આ તેને. પણ મૂળ શરૂઆત આજે જે ફોટા જોયા તમે, એ લોકોનો આપણા પર બહુ મોટો ઉપકાર છે. ને તો વડીલો જે હતા એ બધા ઠંડા ધૂપ જેવા થઈ ગયેલા, કારણ કે 9 કલમો કે છે અમે પાળીએ, બરાબર? એ 9 કલમો નથી, એ અંતરથી પાળવાની છે. દાદાએ કહ્યું નથી, એમ કહ્યું ભાવમાં રાખવાની ચીજ છે, બરાબર? એ રીતનું છે. એટલે આ બધા જે આમાંથી ઘણા હાજર બી છે, એ બધાને હું ધન્યવાદ આપું છું કે તમારા થકી પછી થોડા થોડા વડીલો જાગ્યા અને તમે પણ ઘણો પ્રયત્ન કર્યો. અને આજે સંઘ મજબૂત છે. આજે આપણા ગ્રુપમાં એટલા બધા યુવાનો જોડાયા છે, પોતે કંડક્ટ કરે છે. કોઈ એમણે જૂની પેઢી પર ભાર આપ્યો, ભાર દીધો જ નથી, લાખ્યો નથી, એમ હું કહેવા માગું છું. આવા છેલ્લે અત્યારે શું હાલત છે એક વિડીયો બતાવીએ તમને, જોજો ધ્યાનથી. ટૂંકો છે, 1 જ મિનિટનો છે, કારણ કે ઓછા સમયમાં કેવી રીતે વાત રજૂ કરવી. આ ગધેને નાવિક કો પાણી મેં ગિરા દિયા. ઊભી રાખો ભાઈ. ગધેડા લઈને નાવિક જતો હતો કે દૂર જવાનું હોય, પછી નદી આવી તો શું કરવું પડે હવે? તો ગધેડો પેલો કે ભાઈ તું હલતો નહીં, તો ગધેડાએ લાત મારીને નાવિકને જ નદીમાં, નાવિક તો તરતો હતો, પછી ગધેડાને કે નાવડું ચલાવતા આવડે? એવી દશા છે. જ્ઞાનીને ફેંકી દો તમે, પછી શું થાય? એ નાવડું પહોંચે કોઈ જગ્યાએ? આ સમજવાનું, આપણે બી એ ધ્યાન રાખવું જોઈએ. એટલે આપણે હંમેશા ભવિષ્યમાં હજુ કંઈ આપણો મોક્ષ કંઈ ધડાધડ થઈ જવાનો નથી, પણ આવું બધું કાયમ ચાલ્યા કરે, આપણે શીખવું. અને એ જ આ સેશનનો આપણો હેતુ હતો. हाँ, गधे ने नाविक को लात मार के पानी में गिरा दिया. अब इसको ये मालूम नहीं कि नाव को आगे कैसे ले जाऊं. અને પછી કહે કે હું મહાવિદ્ય ક્ષેત્રમાં જાઉં, ડીકણે જાઉં, પૂછડે જાઉં. એટલે ક્યાંથી જવાનો હતો તું ભાઈ? અને કંઈ આવડે છે? મોક્ષનું કંઈ આવડે છે ખરું કે નહીં? એવું આપણું આ અહંકાર આપણો આવો ગધેડા જેવો છે આજે પણ. દાદા કહે 32 માર્કે ગધેડો થાય ને 33 માર્કે માણસ થાય. દાદા ભગવાનનું એક હમણાં જ સાંભળવામાં આવ્યું, બહુ અદ્ભુત. તમને કહું, ઘણી વસ્તુ પબ્લિશ નથી થઈ, હો સાચું કહું તમને.
કારણ કે જ્યારે છપાઈ હોય પછી દાદા બોલ્યા હોય ક્યાંથી છપાય, એમાં કંઈ સ્થાપનાનો વાંક નથી. પણ એમણે કહ્યું કે આ પુણ્યાનુબંધી પુણ્યથી આવું જ્ઞાન મળ્યું છે. તમે બધાએ સાંભળ્યું હશે, મહાત્માઓને મહાન પુણ્ય હતી ત્યારે આ જ્ઞાન મળ્યું, પણ ભૂમિકા નહોતી. દાદા ભગવાન કહે શું હતું? ભૂમિકા એટલે ક્વોલિફિકેશન, બેકગ્રાઉન્ડ, એટલે ભૂમિકા નહોતી. અને જગતમાં, હિન્દુસ્તાનમાં અને સાધુ સંન્યાસીઓમાં આજે પણ હજારો વ્યક્તિઓ છે એવા કે જેનામાં ભૂમિકા છે પણ પુણ્ય નથી. એટલે એને જ્ઞાન ભેગું થતું નહીં, અને જ્ઞાન ભેગું થયું એને ભૂમિકા નથી. હવે આ ભૂમિકા કોણ તૈયાર કરે? તો એટલા માટે અત્યારે ભાવેશભાઈ સાહેબ આપણને શું કહે છે કે ચોપડી લખો કે વાંચો કંઈ થાય નહીં, તમારે એપ્લાય કરવું પડે. ખરું કે નહીં? એટલે એ ભૂમિકા કહેવાય, અને એ વસ્તુ બહુ સમજવા જેવી છે. જય સચ્ચિદાનંદ. જે લાલાભાઈ સાહેબે આપણને આજે કીધું, ઘણી ઘણી વોર્નિંગ્સને બધી અપાયેલી, ઇટ્સ નોટ ઇન્ટેન્ડેડ કે આપણે કોઈને નીચા પાડવા છે. વી આર ક્રિસ્ટલ ક્લિયર દેટ દેર ઇઝ અ પાથ ફોર અસ, અને આપણે કઈ રીતે એ પાથમાં આગળ વધવાનું છે. પરેશભાઈ, I was in Atlanta few days back, અને મારા વાઈફના કાકાનો સન હી ઇઝ ઇન સ્વામિનારાયણ. તો એ લોકો વાત કરતા હતા કે એમને જે વાત કરાય કે આજે સંસાર, આપણે વી હેવ ટુ બી ક્લાઇમ્બિંગ માઉન્ટન, અને દેર ઇઝ સો મચ ફોર્સ કે આખો સંસારનો મેસિવ ફોર્સ ઇટ ઇઝ કમિંગ ટુવર્ડ્સ યોર ડાયરેક્શન એન્ડ યુ આર ગોઈંગ ઇન ધ અધર ડાયરેક્શન. અને એના માટે વોટ ઇઝ નેસેસરી? તો સમર્પણતા. આજે આ સંસ્થામાં જે એમના ગુરુ પ્રત્યે જે સમર્પણતા, અને કેમ આપણે એમનો રાજીપો મેળવીએ, આજે રિસર્ચ સેન્ટરમાં આપણે જે આખું પ્રેઝન્ટેશન જે આપણને આપ્યું, અને આજે બધા મહાત્માઓ જે અહીંયા પ્રેઝન્ટ છે ને, ધોઝ હુ આર આઉટ ધેર ટોટલી સમર્પિત ટુ દાદા ભગવાન, દાદા કોઝ, hats off. Dada Bhagwan is the greatest revolution the universe has presented to us. And somehow, મને કોઈ વાર વિચાર આવે, if you don't mind એક સેકન્ડ, મને વિચાર આવે ભાઈ સાહેબ કે સાલું આ 15 ક્ષેત્રો, 6 દેવલોક, 7 નર્કલોક, આખી આ તિર્યંસ, આ બધી ગતિમાં, you could be in the universe, you could be anywhere in the universe, and yet somehow you were born in these times. You were connected to જ્ઞાની, અને જે કોઈ વસ્તુ કોઈ કાળે બનેલી નહીં, અનંત અવતારોમાં એ વસ્તુ આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થઈ. Why would I want to leave the hands that fed me the moksha? એટલે દાદાને હંમેશા પ્રાર્થના હોય સાહેબ કે એમના સુચરણોમાં મસ્તક મુકાયેલું, તે એમના હજારો હાથ દૈવી શક્તિઓને બધા કોઈ પણ પ્રકારે એમાંથી એક સમય માટેનું પણ ડાયવર્ઝન કેવી રીતે હોઈ શકે? તો મહાત્માઓ, આજે ગુરુ પૂર્ણિમાનો પર્વ છે, અને આપણા સદગુરુ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદાશ્રી વિતરાગ દાદા ભગવાન, આપણા હૃદયમાં અદ્ભુત એમની સ્થાપના થયેલી, અને એમનું નિરંતર પૂજન થાય. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એ જ દાદાના સૂચરણોમાં પવિત્ર હૃદયે આ પ્રાર્થના મૂકીએ. ભૂલોનો તો કોઈ પાર નથી, નબળાઈનો તો કોઈ પાર નથી, પણ અંતરમાં એક ઈચ્છા, અપેક્ષા છે, હૃદયની ભાવના છે, પ્રાર્થના છે, તો એ બધી રીતે સફળ થાય. આ સાથે મહાત્મા આપણે વિનંતી કરીએ ભાવેશભાઈને કે આપણું જે ઉપયોગનું જે ચાલુ છે કે સ્પેશિયલ આપણે ત્રિમંત્રો કરતા હોય, સત્સાધનો કરતા હોય, પણ એમાં કઈ રીતનો ઉપયોગ ઘટે, એમના એ અનુભવવાળો જે એમનો જે ભાગ છે તે આપણને વી હેવ અ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ટુ હિયર ઇટ ફર્સ્ટ હેન્ડ, સો દેટ દાદાનું સાયન્સ એપ્લિકેશનમાં આપણને મદદરૂપ થાય. હા ભાવેશભાઈ, કાઇન્ડલી પ્લીઝ. હા, ઓકે. મહાત્મા, એક મને દાદાજી જોડે આપણે ત્યાં હતા ને ભાવેશભાઈ, તો શરૂઆતનો ટાઈમ હતો, અને 6 ઇટર્નલની આપણે ગુરુ પૂર્ણિમામાં વાતો થઈ,
તો હું દાદાજીને સ્પેસને એની વાત કરતો ત્યાં જામ રસ્તે અમારે હોસ્પિટલમાં અર્લી મોર્નિંગમાં ત્યાં પહોંચવાનું, તો ત્યાં જઈને મેં કાર પાર્ક કરી. હવે કારનું પાર્કિંગ જ્યારે તમે પેરેલલ પાર્કિંગ કરો ને તો થોડુંક સ્પેસિંગ અપ્રોક્સિમેટલી એટલું હોવું જોઈએ. તો મારું આટલું જ થઈ ગયું, બટ સમ હાવ હી પિક્ડ અપ, હી જસ્ટ ક્વિકલી વેન્ટ આઉટસાઇડ. અને આ રીતે આવ્યા તો સ્પેસની વાત કરે, આ શું છે? દાદાજી જોડે ખરેખર આ બધા એવા દરેકને એકચ્યુઅલી એવરીબડી નોઝ, દરેક જે એના પરિચયમાં આવ્યા છે, હી ડઝ નોટ લીવ એની મોમેન્ટ અનટચ. એટલે સમહાવ હી વિલ એમની દ્રષ્ટિથી, એમને સ્પર્શથી કે કોઈને કોઈ રીતે એમનું એ થતું હોય. આઈ રિમેમ્બર વન ટાઈમ વી હેડ ટુ ડ્રાઈવ 3 hours. ડૉક્ટરને ત્યાં અમારે જવાનું હતું એટલે લેન્કાસ્ટરથી આઈ પિક્ડ હિમ અપ. આમ તો અમારે 2-4 વાર જવાનું થયેલું ને રસ્તે પછી બહુ વાતો થાય. તો એક વખત તો જ્યારે જેવા બેઠા ત્યાં મને એમ હતું કે ચાલો આજે 3 કલાકની તો આજે તો મજા પડી જવાની. તો જે બેઠા આમ તરત જ આમ બેસી ગયા આમ ને એકદમ પછી હું કંઈ બોલવા ગયો તો 3 કલાક એકદમ ઉપયોગમાં ને હું બેઠો. પછી મને આઈ કાઇન્ડ ઓફ પિક્ડ અપ. મેં કહ્યું કે ઓહ ધીસ ઇઝ અ ડિફરન્ટ લેસન. 1 મિનિટ હજુ બાકી છે એટલે બીજો અનુભવ શેર કરો. દાદાજી જોડે જતા હતા ને તો મને એમ થઈ રાખે સાલું દાદાજી અરવિંદનું યાર આ બધું ઉતર ચઢાવવાળું થયા કે એને મારે ડીલ કેવી રીતે કરવું એની જોડે મારે. હવે એમના એ વચનો નીકળ્યા. મારું એટલું નથી કે હું વર્બેટમ એને એક્સપ્રેસ કરી શકું, પણ જ્યારે એમના એ વચનો નીકળ્યા ને જે આખા ફૂલો વરસતા હોય ને તેમ એવા દિવ્ય વચનોની જે વાણી નીકળે ને તમને ખબર પડે કે સડસડાટ અંદર તમને ઉતરતી છે. અરવિંદ તારા જેવો મિત્ર મને ક્યાંથી મળે? દેટ ઇઝ ધ ફર્સ્ટ સેન્ટન્સ આઈ રિમેમ્બર. કે એને કઈ રીતે મિત્ર ભાવે એની જોડે ડીલ કરી ને સંભાવે નિકાલનું કયું ધોરણ ને કઈ રીતે એની જોડે આપે સાહેબ સમજાવ્યું તેમ રિયલ અને રિલેટિવનું કઈ રીતે આખું એક્સપ્રેશન આવે કે એ નેચરલી એને એમ થાય કે હવે આવા પુરુષ જોડે બેઠા અંદર જ એને હાથે ક્યાં આપણે લડાઈ કરવી. આ વાત છે સાહેબ. મહાત્માઓ ચાલો હે ઓ યા નહીં તો આમ દાદાજી જોડે મહાવિદ્ય ક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર આ બધી વાતો થતી ને એકવાર મને કીધું મૂકું દાદાજી આ સિદ્ધ ક્ષેત્ર, દાદાજી સિદ્ધ ક્ષેત્રનું કઈ રીતે? તું સિદ્ધ ક્ષેત્રની વાત, તારું સ્વક્ષેત્ર સિદ્ધ થાય એ સિદ્ધ ક્ષેત્ર, ફોકસ એના પર કર ને એમ કે. એક એમના વચનો નીકળતા. હોસ્પિટલમાં આઈ રિમેમ્બર વન ટાઈમ સોડિયમ લો થઈ ગયેલું સાહેબ અને મનહરબા જોડે અમે હતા અને રાત્રે ઓહો એમની જે વિધિ જે રાત્રે થાય, આઈ હેવ નેવર સીન એનીથિંગ કન્ટિન્યુઅસ ધ એન્ટાયર. અને જે ટ્રેન જતી હોય કે બુલેટ ટ્રેન જતી હોય એટલે એનો આખું એ ટાઈપનું આખું. મેં કીધું કે ઓ માય ગોડ. પણ દેન આઈ રિયલાઇઝ કે એમણે રિપીટેડલી હી હેઝ સેડ સત્સાધનો વાત કરવાના જ છો તો કે કન્ટિન્યુઅસ એમની વિધિઓમાં આ બધું હોય અને વોટ હી ડઝ ઓનલી હી નોઝ. પણ આઈ હેવ નેવર સીન એનીબડી ઓફ ધીસ કેલિબર. મારાથી એક વાર દાદાજીને કહેવાયેલું, સારું ખોટું બધું હું સમજુ નહીં, પણ મેં કીધું દાદાજી જો તમે મને પહેલાં મળેલા હતા ને તો હું તમારી જોડે ત્યારે બેઠેલો નહીં હોતે. આઈ વુડ હેવ ક્લિયર્ડ આઉટ ધ સિસ્ટમ. મેં એમને મારો નિશ્ચય વ્યક્ત કર્યો, મારી પ્રાર્થના મૂકી અને આઈ કોમ્પ્લિમેન્ટેડ હિમ કે આપ મળ્યા છો ને તો આઈ નો વેર આઈ હેવ ટુ બી. કોને ખબર પડે આ ડેસ્ટિનેશનનું શું ખબર હતી? માણસનો શ્વાસ છૂટે સાહેબ, એ ક્યાં પહોંચીને ઊભો આપણને શું ખબર પડે? શું ખબર પડે? આજે દાદાજી એમણે આપણી જવાબદારી લીધી. આપણે ત્યાં એક છોકરો કેમની જવાબદારીને એમનું મોક્ષ સુધીની જવાબદારી કોણ બોલી શકે? આ અને આપણને કેવો ક્રિસ્ટલ ક્લિયર રસ્તો આપ્યો કે અહીંથી
તમે 4 ગતિમાં ભટકી શકો, પણ યુ ગો થ્રુ ધીસ પ્રોસેસ. આજ્ઞા ધર્મ એ ક્યાં છે? ઇટ્સ અ અનકન્ડિશનલ કન્ડિશન. મેં મારા માટે આવું તથ્ય કાઢ્યું સાહેબ. ઇટ્સ અ અનકન્ડિશનલ કન્ડિશન. ઇટ્સ અ મેથડ ફોર યુ ટુ ક્લિયર આઉટ ધ સિસ્ટમ. ઇટ્સ સિમ્પલ એઝ ધેટ. તો એ પ્રોસેસમાંથી આગળ વધીએ અને આપણે સિમંદર સ્વામી દાદા અને સિદ્ધ ક્ષેત્ર, એ વાત તો એટલીસ્ટ ક્લિયર થઈ ને. કશું ખબર તો કશી હતી નહીં. મેં દાદાજીને એક વાત પૂછેલું, હું દાદાજી હ્યુસ્ટનમાં અમે હતા, મેં કીધું કે આખો દિવસ હું તમારી જોડે ફર્યો સાહેબ, અને આઈ નો વેન આઈ એમ એટ હોમ એન્ડ મારી આપની પ્રેયર થાય એન્ડ આઈ એક્સપિરિયન્સ ધ રિસિપ્રોકેશન. તમે જે ત્યાંથી મને પાછા એ રિસિપ્રોકેટ કરો, અને આઈ નો દેટ, મેં આપણે ચંદન બાલાનું કીધું તે ટાઈપનું, આઈ નો વેન યુ રિસીવ ઇટ એન્ડ યુ રિસિપ્રોકેટ બેક, અને જે આશીર્વાદ તમે મોકલો, તો આજે આખો દિવસ આપણે ફર્યા, આખો દિવસ. એન્ડ આઈ એમ ઓફ ધ બિલીફ કે આઈ એમ નોટ ધ ઓનલી વન who is praying like this and understand and getting this experience. બધા મહાત્માઓને બધાને કોમન એક્સપિરિયન્સ હોય, આપણે ત્યાં ફરતા રહ્યા. અને સો દેન આઈ રિયલાઇઝ, હી ઓનલી સ્માઇલ્ડ. મેં કીધું હી ઓનલી સ્માઇલ્ડ, હી ડિડન્ટ સે એનીથિંગ. બટ દેન આઈ રિયલાઇઝડ કે દાદાજી તો અરવિંદ જોડે ફરતા હતા, પણ અંદર અરવિંદ જોડે ક્યાં હતા? એ તો પોતાનામાં હતા. That's why he has that experience that everybody experience. What a beauty. હમણાં જો મેં પુરુષ કોઈ કાળે જોયેલા નહીં, ઓનેસ્ટલી. હવે પ્રેમ જ નહીં જોયેલો. પ્રેમ હું તો હું સમજ જતી છે. મેં એમને એક વાત પૂછેલું છું કે દાદાજીને, કે દાદાજી તમને મળ્યા પછીનો અરવિંદ પટેલ, તમે મળ્યા તે પહેલાંનો અરવિંદ પટેલ, તો આ અનંત અવતારેથી પણ એણે હું કાંદો કાઢ્યો. આટલા અનંત અવતારમાં આ વોટ હેઝ હેપન્ડ. એમનું આપણે આવા પુરુષને એક સમય માટે પણ હૃદયમાંથી આપણે બહાર મુકાય એટલે ઇટ્સ અ મેસિવ લાયબિલિટી. હું તો કહું મેસિવ લાયબિલિટી. યુ આર રિયલી ટેકિંગ a big chance. How can you let go of moksha that you got in your hand only in this time? ને હું તમને કહું કે ઓલ્સો આઈ kind of realized one time કે રીઝન આ તો દાદાજીની તો ડાયરેક્ટ કૃપા છે ને. somehow I don't know, કશું હશે કે આજે અમેરિકામાં હતા, બધો એવા સંજોગો હતા, and somehow we connected, so the opportunity was there, but it was always there for everybody. પણ દાદાજીને એક વખત પૂછેલું, મહાત્માએ પૂછેલું કે દાદા તમે કંઈ કહેતા સ્કોપ ચૂકી જાય, દાદા ઇન્સ્ટન્ટ એમના જવાબો હોય. એમના ઇન્સ્ટન્ટ જવાબો હોય. દાદાજી કે નાની પુરુષ તો એવો સ્કોપ હોય, શું મિસ થઈ જાય. નેક્સ્ટ મોમેન્ટ ટુ ધ આંખ મીચીને પૂછે ને ત્યાંથી હાઉ ડુ યુ ટ્રાય ટુ really form any form of adverse opinion about Gnani? You can never understand. આપણે વાત કરતા હતા ખાતા કે ઇટ ઇઝ સો નેચરલ કે આજે હું અરવિંદ છું એમ કરીને ફરિયા કરવા માટે કશું નહીં મળે. ઇટ્સ જસ્ટ લાઈક ધેટ, બીકોઝ ધેટ્સ ફોર ઓલ આઈ હેવ ડન ઓલ એવર ઇનફાઇનાઇટ ટાઈમ. પણ પેલી બાજુ ફરવું અને દાદા આજે નિરંતર એ એમને પોતાની દશામાં સ્થિત એ કેવી રીતે? હાઉ વિલ આઈ એવર ફુલ્લી અન્ડરસ્ટેન્ડ અનલેસ આઈ સ્ટાર્ટ ગ્રાસ્પિંગ. અને જે સ્ટેજે બિરાજમાન હોય અને કુદરતનું આટલું મોટું સંચાલન, એમાં આપણે એમના માટે કોઈ જજમેન્ટ પાસ કરવા જાય, ઇટ્સ બિગ લાયબિલિટી. આઈ ડોન્ટ નો હાઉ એનીબડી કેન ઇવન કન્સિડર ફોર અ મોમેન્ટ કે તમે કોના પર જજમેન્ટ પાસ કરો. દાદાજી જોડે હું દિવસ ગયેલો, મારા દિલીપભાઈ તમારે એમને રાત માટે લઈ જવા બહુ અર્લી મોર્નિંગમાં ગયેલો. મંદિરમાં એમને બરાબર બનાવીને દાદાજી કંઈ બેસને દાદાજી બાજુ બેઠા ને અર્લી મોર્નિંગ હોય ને એને આઈ થિંક સો મેની મહાત્મા હેવ એક્સપિરિયન્સ કે રાત્રે એનું જે બધું આખું એમનું જે આખું બર્ન ફૂલ બ્લાસ્ટ આખું હોય ને, એટલે હી હેઝ ધીસ એવા એમનો આખો
એવો દિવ્ય વ્યવહાર હોય ને એટલું એમનો જે વાણી નીકળે ને, બેઠા ને એકાએક જ એમને વાત ચાલુ કરી. પણ તે કનુ દાદાજી અને દાદા એમની વાત ચાલતી હતી. આઈ વોઝ જસ્ટ ઓબ્ઝર્વર ધેર. તો દાદા કે તમારે અમારામાં કનુભાઈને જવાની જરૂર નથી, તમારે ફક્ત દાદાના દર્શન કરવાનું. અને છતાં પણ તમે એવું ઈચ્છો કે તમે કનુભાઈને જવું છે, આ તો મારે તમને થોડી ના પાડી શકાય. That was such a big lesson. It's a big lesson. પછી એમને જો કે હું પ્રેમથી કીધું, આટલું દુઃખી આવ્યો તો ફાવી ગયો ને, હા દાદાજી, આઈ નીડ ટુ હિયર ધીસ. મહાત્મા જ્ઞાની પુરુષ સાથે આપણે એટલું લેવલ કયું હોય અને તલવારની ધાર પર ચાલવા જેવી બધી વાતો થાય અને આપણે બહુ કેઝ્યુઅલી થઈ જાય. મેં દાદાજીને કહેલું પણ એક વાર, આઈ સ્ટીલ રિમેમ્બર વેરી ક્રિસ્ટલ ક્લિયર. દાદાજી આ જરા વધારે પડતું કેઝ્યુઅલ થઈ જાય અને આઈ હેવ ટુ બી વેરી કેરફુલ. આપ તો આપની રીતે હો, આઈ નો ધેટ, બટ આઈ નો કે તમે કઈ દશાએ વિરાજમાન પુરુષ અને મારું તો કોઈ ગજું નથી કે આપણે કેવી રીતે, હાઉ ડુ આઈ ટેક ઇટ, કેવી રીતે રહેવાનું મને કેવી રીતે ખબર પડે. એટલે તમે રહેજો એમને કીધું. મેં મને પ્રાર્થના કરતા કશું નહીં આવે. જવાબદારી સાહેબ he only smiled. I still remember one time, મને હંમેશા વિચાર આવતો કે દાદાજી કોઈને પણ કહે, he will say, okay, you have my blessings. ફોન પર વાત કરતા હોય, કોઈ પણ જગ્યાએ બેઠા હોય અને it is said so casually and naturally કે તમને અંદાજ નહીં આવે until તમને કહે, તમારી કોઈ સમસ્યા હોય તમને કહે દાદાજી હવે આવશે, તકાઈ નહીં ભાઈ તારા આશીર્વાદ, મારા આશીર્વાદ છે. અને the way things start moving, the way things start moving. પરેશભાઈ ફાઇનલ નોટ, પેલા ભાઈ તો આવ્યા નથી, પણ one final note, મને એવું લાગે કે દાદા ભગવાનનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કે જે ઇઝ નોન ફિઝિકલ, કોઈ એના ઇન્ડિપેન્ડન્ટ કેરેક્ટરિસ્ટિક સિવાય બીજું કોઈ ફિઝિકલ એટ્રીબ્યુટ that you cannot put your hand on. What does it take to have somebody to put somebody on a path to experience that, and without any shadow of the doubt, what sort of a massive energy and siddhi it takes? That is Dada Bhagwan and Dadaji. Nobody can put their hands on that, and if they feel that's okay, that's totally fine. So the research center no let Sahib, there's been wonderful work Mahatma research center has put out, and they continue to. અને જે દાદા ભગવાનના દાદાજીનો જે મેસિવ આશીર્વાદ અંદર મુકાયેલા, તે આશીર્વાદને જે કૃપા કામ કરે, ખરેખર ધન્ય હો. યુ હેવ જય સચિદાનંદ સંઘ ફૂલ સપોર્ટ. આપ તો ખુદ જય સચિદાનંદ છો જ, પણ બાળકો છે સાહેબ, યુ હેવ અવર ફૂલ સપોર્ટ. બરાબર છે ને મહાત્માઓ? તો જય સચિદાનંદ કહે ને આ બધા રિસર્ચ સેન્ટરને બધાને વધાવી લેવું. જય સચિદાનંદ, જય સચિદાનંદ. આપણે ભરતભાઈને આપણે રેડી છીએ? આઈ બિલીવ સો, આઈ થિંક ઇટ્સ ફુલ. ખાલી બે વાત શેર કરી. હા, આવો આપ છો ત્યારે અરવિંદભાઈએ વાત કરી કે જ્ઞાની પુરુષ થકી આપણને શું મળ્યું છે, અને પછી આપણે લાલાભાઈની બોટનું એક્ઝામ્પલ પણ લઉં. જ્ઞાની પુરુષ પાસેથી આપણને શું મળ્યું છે? 1 કલાકમાં કારણ કેવળ જ્ઞાન, કારણ કેવળ જ્ઞાન સાહેબ ની શરૂઆત થાય છે 1 કલાકમાં. જ્ઞાની પુરુષની કૃપા છે. અને ત્યારે પણ, અને સિમંદર સ્વામીના ભગવાનના દર્શન થશે ને ત્યારે જે 1 કલાક ત્યારે થશે એબ્સોલ્યુટ કેવળ જ્ઞાન ત્યાં ખુલ્લું થશે. પણ જ્યાં સુધી આ કારણ કેવળ જ્ઞાનની શરૂઆત થાય નહીં, પેલું કેવળ જ્ઞાન થાય નહીં, આ જ્ઞાની પુરુષ છે. એટલે વેલ્યુ અહીંયા છે. 1 કલાક અહીંયા પણ જોઈએ છે
એક ગૂંઠાણું ત્યાં પણ જોઈશે. આ વાત છે. એટલે જ્ઞાની પુરુષ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ વર્તમાન તીર્થંકર ભગવંતોના એક કુદરતી રીતે અદ્ભુત નિમિત્ત છે. અને વાત જે લાલાભાઈએ પેલી બોટની વાત કરી, ડોંકી અને બોટ, તો હવે કનુ દાદાશ્રીના નિર્વાણ પછી હું તો નિર્વાણ શબ્દ જ વાપરું છું, કારણ કે હું જ્યારે કનુ દાદાજીના દર્શન કરું છું ત્યારે સુપાર્શ્વનાથાય નમઃ એ નિમિત્તે દર્શન કરું છું. દાદા ભગવાનને પદ્મનાથ પ્રભુ નમો નમો. એબ્સોલ્યુટ દર્શન કરીએ એટલે તમારા દર્શનમાં કોઈ પણ પ્રકારની ખોટ જશે. અને આપણે જ્ઞાની પુરુષ તરીકે તો સમજમાં હોય જ. આપણે એબ્સોલ્યુટ દર્શન અત્યારથી કરીશું તો પછી એકચ્યુઅલી શું થાય છે, એક ભૂમિકા તૈયાર થાય છે તીર્થંકર, વર્તમાન તીર્થંકર ભગવાન તો તમને ભેગું થવા માટેનું, કે તમે દશાને અહોભાવ એવરી ડે એવરી ટાઈમ આપણે દાદાને નમસ્કાર કરીએ છીએ એ દશાને નમસ્કાર કરીએ છીએ. એટલે એ દશા તમને સૌથી વહેલી ભેગી થાય સાહેબ. એનો પ્રોસેસ ફાસ્ટ થાય, કારણ કે તમે એ દશાને રોજ અહોભાવથી વંદન કરો છો. એટલે અમીન સાહેબે બહુ સરસ સમજાવ્યું કે જેમ આપણા વર્તમાનમાં ભૂતકાળ પણ સમાયેલો છે, ભવિષ્યકાળ પણ સમાયેલો છે કે નહીં. વર્તમાન ભૂતકાળ આજે રિઝલ્ટ સ્વરૂપે છે, અને વર્તમાનમાં જેવી રીતે રહેશો એવું રિઝલ્ટ આ બાજુ છે. તો આ તો સામાન્ય કન્સેપ્ટ આપ્યો આપણા વ્યવહારની બાબતમાં સાહેબ. તો એવી રીતે આ જે વર્તમાન જ્ઞાની પુરુષો છે એમાં ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યકાળના બધા સમાયેલા છે. વર્તમાન તીર્થંકર ભગવતોમાં સેમ પ્રિન્સિપલ. આપણે વર્તમાન 24ના તીર્થંકર ભગવંતો, વર્તમાન તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં અને આવતી 24ના તીર્થંકર સમાયેલા જ છે. એટલા માટે ઓલવેઝ આપણે આ રીતે દર્શન થાય તો આપણે એ દશાને નમસ્કાર છે. એ દશા સૌથી પહેલાં પહોંચે ક્યાં, કે સિમંદર સ્વામીને જ પહોંચે. દશા છે. અને આપણું કઈ દશા સાથે કનેક્શન છે, વર્તમાન તીર્થંકરનું તો કે સિમંદર સ્વામી સાથે. એટલે આ વાત છે. પેલી બોટની બાબતમાં વાત કરીએ આપણે સાહેબ, તો જેમને જે મહાત્માઓને સંપૂજ્ય શ્રી દાદા ભગવાનને મળવાનો યોગ પ્રાપ્ત રહ્યો હોય, એમની પાસે 3 બોટ હતી. જેમને કનુ દાદાજીને મળવાનો યોગ પ્રાપ્ત થયો હોય એમની પાસે 2 બોટ. We missed the first boat, મોટા દાદાશ્રી એમના નિર્વાણ થયું. We missed the second boat, કનુ દાદાજી. Now the third boat આ બધા પાસે છે, આપણી અજન્મા જન્મ પદની બોટ છે, લાઈફ બોટ. દેટ ઇઝ અવર લાઈફ. લાઈફ બોટ એટલે આપણું આયુ કર્મ નહીં. ધીસ ઇઝ અવર લાઈફ બોટ, અજન્મા જન્મ પદ. હવે આ બોટમાંથી અજન્મા જન્મ પદના મોક્ષદાતા આપણા જ્ઞાત પિતા અને ખસેડીએ તો પછી આપણી બોટ ક્યાં જાય. દાખલો લાલાભાઈ સાહેબ આપ્યો ને, એટલે આ વસ્તુ છે. We miss the first boat, second boat. Let's not miss this અજન્મા જન્મ બોટ, our life boat. એટલે આટલું જ કહેવાનું હતું. એ સચ્ચિદાનંદ.